સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત દુનિયાભરમાં ખાવા પીવા માટે પ્રખ્યાત છે, ત્યારે સુરત શહેરમાં 4 દિવસ માટે એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં મેક ઇન ઇન્ડિયા વિઝનને આગળ લઈ હિતેશભાઈ શાહ પોતાના મા ફ્રેશ નામનું સ્ટોલ મૂક્યું છે અને જ્યાં એક્ઝિબિશનમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર એવા બકાભાઈ મહેમાન બન્યા હતા। पहला तो आप मीडिया नो खूब खूब आभार। हर हमेश मारा हर इंटरव्यू में कहो कि कलाकार અને मीडिया एक मित्र હોય છે। આપનું હું બી હાર્દિક સ્વાગત કરું છું। મારા પરમ મિત્ર સની એવા હિતેશભાઈનો માને આમંત્રણ આપીને આજે મેં શૂટિંગ રદ કરીને આજે અહીંયા આવ્યો છું સુરતના આગળ વિશ્રામ ફેસ્ટિવલની અંદર આ ગ્રાઉન્ડમાં। અમને એમનું જે માયોનીઝ સોસ મા ફ્રેશ એક્ઝિબિશનમાં આવ્યો છું એના સ્ટોલ ઉપર, તો જાણીને ઘણો આનંદ થાય। પહેલી વાર આવ્યો છું પણ અવારનવાર દર વર્ષે કોઈને આમંત્રણ હોય છે, પણ તમને ખબર હોય કે શૂટિંગ હોવાથી આવી નથી શકાતું। પણ આપણા એક સુરત તો ખાવા પીવાનું શહેર જાણીતું છે અને અત્યારે ઘણી પ્રગતિ છે, પણ દેશ વિદેશથી અહીંયા જે માણસો આવે છે અને જે આ ફેસ્ટિવલ ચાલી રહ્યું છે, હરેક કાઉન્ટર ઉપર હરેકના પ્રોડક્ટ લઈને બેઠા છે, તો ઘણો આનંદ થાય, ગૌરવ થાય મને। એટલે હું તારક મહેતા ફેમ બગા પાર્ટી એટલું જ કહે કે બસ આવી જ રીતના ફેસ્ટિવલ ને આવી જ રીતના એક્ઝિબિશન, આવી જ રીતના બધાના સ્ટોલ લાગે, બહારગામથી આવી અને આપણા ઇન્ડિયાનું નામ રોશન થાય। અને ફરી હું એકવાર કહીશ કે મારા પરમ મિત્ર સની હિતેશભાઈએ જે મને આજે બોલાવ્યો છે તો એના સ્ટોલને હું શુભેચ્છા આપું છું। સ્વસ્થ વ્યસ્ત રહે, આવા જ એક્ઝિબિશનની અંદર આવા બધા સ્ટોલનું આપણું નામ થાય। ફરી એકવાર હું તારક મહેતા ફેમ બગા પાર્ટી કહેવા માગું છું કે આ સુરતનું ગૌરવ ગણાય। કોઈ રાજનીતિ માટે નથી કહેતો, પણ જે થઈ રહ્યું છે હમણાં છેલ્લા વર્ષોથી, એટલે એ ઘણું ઇન્ડિયાનું નામ ઘણાએ રોશન કર્યું છે। એવી જ રીતના હું બસ આ બધા સ્ટોલવાળાને શુભેચ્છા આપીશ કે આવી જ રીતના દર વર્ષે સ્ટોલ લાગે, દેશ વિદેશથી માણસો આવે અને આપણું ઇન્ડિયાનું અને ખાસ કરીને આ સુરતનું નામ રોશન થાય એવી હું શુભેચ્છા આપું છું। બાય 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 કેમ પાર્ટી। અમે લોકો અહીંયા ફૂડ મેક એક્ઝિબિશનમાં સ્ટોલ કર્યો છે અને અમે જે વર્લ્ડની સારામાં સારી પ્રોડક્ટ્સ છે એની રેપ્લિકા આપણે અહીંયા પોતે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને મેક ઇન ઇન્ડિયા વર્લ્ડમાં જે વસ્તુ જે ભાવે વેચાય છે એના કરતાં સારી ક્વોલિટી, એના કરતાં ઘણા ઓછા ભાવે અમે લોકો સેલ કરીએ છીએ। અને આજે મારા આમંત્રણને માન આપીને તારક મહેતા ફ્રેમ બકાભાઈ અહીંયા પધાર્યા, એ બદલ અમને બહુ આનંદ થાય છે।